વાપીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે તો રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। પાણી નિકાલ માટે ટીમો કામે લાગી છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે કેટલાક लोग अपनी साथे छे, एमनी साथे सीधा बात करशु। आपका नाम? बिमलेश। जी, क्या तकलीफ है? पानी भरा हुआ है। कहाँ से? उधर भी भरा है, इधर भी भरा है। जाने पूरे साल ऐसा ही होता है हर साल? हाँ, अभी तो पहला बारिश हुआ तो ऐसा ही भर गया। इससे पहले अगले साल मैं यहाँ पे नहीं था, अभी उधर भी शायद भरा हो। यादव जी, ये पानी भर जाता है, क्या तकलीफ होती है? तकलीफ ये हो रही है कि आने जाने में प्रॉब्लम हो रहा है। अभी ड्यूटी से आए हैं, घर पे जाना है, रुके हुए हैं यहाँ पे। छोटा गरनाला पूरा भरा हुआ है, बड़ा वाला भी भर गया। हर साल ऐसा होता है कि ऐसा होता है हर साल। આ રીતે લોકોએ દર વર્ષે કલાકો સુધી અહીંયા આગળ રાહ જોવી પડે છે અને શહેરને એક તરફથી બીજી તરફ જવા માટે એકમાત્ર અત્યારે આ ચાલુ રેલવે ગરનાળું છે તેમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ એટ ગુજરાતી, વાપી। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ। ધરમપુરમાં 4.5 ઇંચ, વલસાડમાં 2 ઇંચ, વાપીમાં 1.48 ઇંચ તો કપરાડામાં 1.28 ઇંચ વરસાદ। વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી છે પોલ। સમયસર ગટરના ઢાંકણા ન ખોલાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા છે। સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। તો વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ધરમપુરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડમાં 2.2 ઇંચ, જ્યારે પારડીમાં 3.75, વાપીમાં 3.75 વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે। વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે। મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે। આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં ખોલવામાં આવ્યા છે। વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આવી રીતે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી જિલ્લામાં 10 થી વધુ રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે। આમ વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ભરતસિંહ વાડેર, ગુજરાતી, વલસાડ। તો ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી। હાઈવે પર પાણી ભરાતા ભારે હાલાકી। વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો બીજી તરફ વલસાડમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ રહી છે। જનજીવનને અસર છીપવાડ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે। મોગરાવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા છે તો નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે।
તો વલસાડમાં ભારે વરસાદ ગુંદલાવ પોલીસ ચોકી પાસે મહાકાય વૃક્ષ ધરાશાય થયું છે. મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાયા છે. વાહનો નીચે દબાતા નુકસાન થયું છે. કોઈ ઈજા કે જાનહાનિ નહીં. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ક્યાંક વૃક્ષો પડ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર પર પણ વૃક્ષો પડ્યા છે, જેના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે. તો મહાકાય વૃક્ષ ધરાશાયી, મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાયા. વલસાડમાં ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ છે. એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. ભારે વરસાદથી જિલ્લામાં પાણી ભરાયા છે. હાલ જિલ્લામાં 32 થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ધરમપુર અને કપરાડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ની એક યુનિટ આવી છે કાલે સવારે 5 વાગે. આમાં 26 લોકો છે. એમના પાસે પણ 4 લાઈફ બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે, રોપ અને લાઈફ બોય, આ બધા. આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલતદાર, એના પાસે પણ પૂરતી સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે. તો સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. માંડવીના મુજલાવ ખાતે વાવિયા ખાડીમાં નવા નીરની આવક નોંધાઈ છે. મુજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પરથી પાણી ઓવરફ્લો થયું છે. તો મુજલાવ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ 40 થી 45 કિલોમીટરનો ચકરાવો લઈ કામરેજ અને બારડોલી જઈ શકાય. બીજી તરફ તાપીના વ્યારાના લખાલી ગામે ચિંચબરડી તરફ જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. રાણી આંબા તરફ જતા રોડ ઉપર આવેલ લખાલી ગામે કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થાય છે, છતાં ઊંચો પુલ બનાવવામાં તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન 7 જેટલા ગામો થાય છે સંપર્ક વિહોણા. હાલ પણ ઉપરવાસમાં સામાન્ય વરસાદ થતાં જ કોઝવે પરથી નદીનું પાણી ફરી વળતા લખાલી ગામને જોડતા ચિંચબરડી, વડપાડા, રાણી આંબા, ભૂરીવેલ, બિરબરા, ઢોંગી આંબા વગેરે ગામોના લોકોને આવવા જવાનો રસ્તો કલાકો સુધી બંધ રહેતા હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલ ઓરસંગ નદીના બ્રિજ ઉપર પડેલા ખાડાના મામલે ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ મસ્ત મોટા પડેલા ખાડા પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પડેલા ખાડામાં ફક્ત રેતી નાખી પૂરવામાં આવી રહ્યા છે ખાડા. વરસાદ થતાં જ આ બ્રિજ પર પડેલા ખાડા ખુલ્લા થતાં ફરી રાહદારીઓને ખેડવું પડશે જીવનું જોખમ. બ્રિજ પર એક નહીં પરંતુ અનેક ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટમાં ચાલુ સિઝનના માત્ર 6 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. મનપાની મુખ્ય કચેરીથી થોડે દૂર આવેલ દિવાનપરામાં મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ મનપાએ ચેતવણી રૂપ બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરી છે. ગયા વર્ષે ખાડો પડી ગયો, મહાનગરપાલિકા ખાલી ભરતી નાખાવીને વૈયા ગયા હતા. પછી આજે વરસાદ પહેર્યો, ભરતી ધોવાઈ ગઈ ને ખાડો પડી ગયો છે ભૂવો મોટો, ને પાણીનો નિકાલ કરવા માટે 4 રસ્તાનું પાણી અહીંયા આવે છે. ત્યારે ખાડો પડી ગયો તો એ લોકો ટ્રેક્ટર લઈ આવીને ભરતી નાખીને વૈયા ગયા હતા. એ ભરતી વરસાદમાં ધોવાઈ ગઈ અને આ ભૂવો પડ્યો. તો અમદાવાદમાં પડેલા